નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ વિષયનો ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ ના પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 6.1નો આ ચેપ્ટરનો છે છઠ્ઠો પાઠ. અગાઉ 5 પાઠ મૂકી દીધા છે, જેમાં 1થી આપણે 11 પ્રશ્નોના જવાબ સ્ટેપ બાય સ્ટેપ શીખેલા છે. ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી શીખી શકો સૌથી પહેલાં. પ્રશ્ન 12મો છે, નીચેની સંખ્યાના પાયથાગોરિયન ત્રિપુટીઓ શોધો. સૌથી પહેલાં 6ની ગોતવાની છે. તો અહીં પાયથાગોરિયન ત્રિપુટીઓ છે શું? તો કે પાયથાગોરસ છે, કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો નિયમ છે, એના પરથી પાયથાગોરસ ત્રિપુટી છે. હવે એમાં કોઈક બાજુ છે એની 2n જેટલી થઈ જાય. ટૂંકમાં આ છે n છે, બરાબર. એક બાજુ છે એ n² - 1 થઈ જશે અને કર્ણ છે એ n² + 1 થશે. તો સૌથી પહેલાં આપણે 6 છે એ 2n છે, 2n = 6. એટલે પહેલાં આપણે ત્રિપુટી મળશે એમાં 6. હવે એના આપણે n ગોતવો હોય તો n = 6/2. n બરાબર થશે 6/2 ટૂંકમાં. જેથી n = 6/2 કરશું એટલે 3 મળશે. n શું કામ ગોતો? તો કે n² - 1 ગોતવા માટે n જોઈએ છે. n કેટલો છે? 3² - 1. 3² કેટલો? તો કે 9 - 1. 9માંથી 1 જાય એટલે 8. એટલે બીજી કિંમત મળશે આપણે 8. પછી n² + 1 એટલે કે 3² + 1. 3² એટલે કે 9. 9 + 1 કેટલા થશે? 10. એટલે કે 6, 8 અને 10. આમ 3 આપણે ત્રિપુટીઓ મળે છે. ત્યારબાદ જોઈએ બીજો દાખલો. આમાં પણ આપણે 2n = 10. એટલે પહેલી કિંમત આપણે મળી ગઈ 10. જે n બરાબર મળશે આપણે અડધા કરવાના. 10ના અડધા કેટલા થશે? 5. n² - 1 એટલે કે 5² - 1. 5² એટલે કે 25. 25 - 1 એટલે થશે 24. બીજી આપણે કિંમત મળશે 24. પછી n² + 1. n છે આપણે 5² + 1. 5² થશે 25 + 1 એટલે કે 26. ત્યારબાદ 8નો આપણે કિંમત ગોતીએ. તો કે 2n = 8. એટલે પહેલી કિંમત આપણે 8 મળી ગઈ. n બરાબર કેટલા થશે? 4. n² - 1 આપણે ગોતવું હોય તો પહેલાં n કેટલી છે? તો 4² - 1. 4² એટલે 16. 16 - 1 એટલે 15 મળશે. બીજી કિંમત મળી 15. n² + 1 એટલે કે 4² + 1. 4² થાય 16. 16 + 1 એટલે કે 17. એ જ રીતના આગળ જોઈએ બીજા દાખલા. ચોથા નંબરનો 14 છે. તો 2n બરાબર કેટલા મળશે? 14. તો પહેલી કિંમત મળી ગઈ આપણે 14. જેથી n બરાબર મળશે આપણે 7. n² - 1 ગોતે. તો કે n કેટલો છે? 7. તો 7² - 1. 7² એટલે 49 - 1 એટલે કે 48 થશે. n² + 1 એટલે કે 7² + 1 એટલે થશે 49 + 1 એટલે થશે 50. એટલે 48 અને 50. ત્યારબાદ 16 છે એટલે 2n = 16. જેથી n બરાબર મળશે આપણે 8. 16ના અડધા કેટલા થાય? 8. n² - 1. n કેટલો છે? તો 8. 8² - 1. 8² એટલે 64 - 1 એટલે થશે 63. પહેલી કિંમત આપણે મળી 16. બીજી 63. હવે n² + 1 જોઈએ. તો કે 8² + 1. 8² એટલે કે 64 + 1 બરાબર થશે 65. આ રીતે આપણે બીજા જોઈએ દાખલાઓ. સ્વાધ્યાય 6.2ના. સ્વાધ્યાય 6.2 પ્રશ્ન પહેલાં છે, પુનરાવર્તિત બાદબાકી રીતે નીચેની સંખ્યાના
વર્ગમૂળ શોધો. પુનરાવર્તિત બાદબાકી એટલે કે એક અયુગ્મ સંખ્યાઓની બાદબાકી. અયુગ્મ સંખ્યા એટલે કે 1, 3, 5, 7 એ રીતના. તો સૌથી પહેલાં આપણે જે 81 છે એમાંથી આપણે બાદ કરતું જવાનું અને ક્રમિક બાદબાકી કરવાની છે. સૌથી પહેલાં 81 લખવાનું, બરાબર. 81માંથી ક્રમિક અયુગ્મ સંખ્યાઓ બાદ કરવાની છે. અયુગ્મ એટલે 1થી શરૂ થાય. 81માંથી 1 જાય એટલે 80. પછી 80માંથી પાછા 3 બાદ કરવાના. 3 બાદ કરો એટલે થશે 77. 77માંથી 5 બાદ કરવાના તો થશે 72. બરાબર. એ રીતના ક્રમિક બાદ કરતું જવાનું. પછી 72 આવ્યા છે જવાબ, તો 72માંથી આપણે શું બાદ કરવાનું? 7. 72માંથી 7 બાદ કરો એટલે થશે 65. પછી 65માંથી 7 પછી આવશે 9. 65માંથી 9 બાદ કરો એટલે થશે 54. નહીં, 56 થશે. 56, કારણ કે 56માં 9 ઉમેરીએ એટલે 65 થાય, બરાબર. એટલે 56. પછી 56માંથી આપણે 9 પછી આવશે સીધી 10 ન આવે, 11 આવે. એટલે 6માંથી 1 જાય એટલે 5, 5માંથી 1 એટલે 4, 45 થયા. 45માંથી પછી 11 પછી આવશે 13. 13 બાદ 5માંથી 3 બાદ એટલે 2, 4માંથી બેઠું 32. હવે 13 પછી આવશે સીધી 15, કે 32 માઇનસ 15. હવે 16 દુ 32 થાય, એક ઓછું છે, બરાબર. એટલે 16 ને 17. તો બાદબાકી કરો, 10 કોલ્યો અહીંયા. 12માંથી 5 જાય એટલે 7 થાય. 1 કપાય એટલે 2, 2માંથી 1 જાય એટલે 1, 17 થઈ ગયા. હવે 17માંથી આપણે 17 બાદ કરવાનું, કારણ કે 15 પછી કોણ આવે? 17. એટલે કેટલા થાય? તો કે 0. 17માંથી 17 થાય એટલે 0, બરાબર. હવે કુલ ક્રમિક સંખ્યાઓ જોવાની. 1 કેટલી સંખ્યાઓ? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 વખત બાદબાકી કરી આપણે, બરાબર. એટલે અહીં ક્રમિક એકી સંખ્યાઓ કેટલી ઉપયોગમાં લીધી આપણે? 9. તેથી 81નું વર્ગમૂળ થાય 9. જેથી 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એ રીતના જોઈએ. હવે બીજી છે કઈ? તો કે 100. તો પહેલાં 100માંથી 1 બાદ કરવાના. 100માંથી 1 બાદ કરીએ આપણે એટલે કેટલા આવશે? 99. પછી 99માંથી આપણે 3 બાદ કરવાના એટલે થશે 96. 96માંથી આપણે બાદ કરવાના 5 આવશે 91. 91માંથી કેટલા બાદ કરવાના આપણે? 5 પછી આવશે 7. 91માંથી 7 બાદ કરવાના છે 84. 84માંથી આપણે બાદ કરવાના 9. 10 હોય તો 74 થાય, એક વધારે 75. પછી 75માંથી 11 બાદ કરવાના એટલે થાય 4 અને 6, 64. 64માંથી 13 બાદ કરવાના. 4માં 3 જાય 1, 6માંથી જાય 51. 51માંથી બાદ કરવાના 15. જો 15માંથી 50માંથી 15 બાદ કરો તો 35 થાય, એક વધારે 36. 36માંથી બાદ કરવાના 17. 17 2 34 થાય,
બરાબર 17 2 34 અને 2 વધારે એટલે કે 19. હવે 19માંથી 19 બાદ કરવાના એ કેટલા થાય 0. તો નીચે કેટલી સંખ્યાઓ ક્રમિક આવી 3 ને 3 9 ને 10. તો અહીં ક્રમિક એકી સંખ્યાઓ કેટલી થઈ 10 છે. કેટલી વખત બાદબાકી થઈ ક્રમિક 10 વખત બાદબાકી થઈ. તેથી 100નું વર્ગમૂળ 10 થાય છે અને 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ 121. તો 121માંથી સૌથી પહેલાં 121માંથી આપણે 1 બાદ કરીએ એટલે આવશે 120. 120માંથી આપણે 3 બાદ કરીએ એટલે થશે 117. પછી 117માંથી આપણે બાદ કરવાના 5 એટલે આવશે 112. 112માંથી આપણે બાદ કરવાના રહેશે 7 એટલે આવશે 105. 105માંથી આપણે બાદ કરવાના રહેશે 9 એટલે આવશે 10 એટલે 96. 96માંથી આપણે બાદ કરવાના રહેશે 11 એટલે આવશે 85. હવે 85માંથી આપણે બાદ કરવાના રહેશે તે 11 પછી આવશે સીધા 13. 5માં 3 એટલે 2, 8માંથી 1 7 72. 72માંથી બાદ કરવાનું રહેશે 15. 15 બાદ કરો એટલે આવશે 57. 57માંથી આપણે બાદ કરવાનું રહેશે 17. 0 ને 5માંથી 1 4 40. 40માંથી બાદ કરવામાં આવશે હવે આપણે 19. 19 બાદ કરીએ એટલે આવશે 21. 21માંથી બાદ કરવાના છે 21 એટલે 0. કુલ સંખ્યાઓ કેટલી થઈ 1 2 3 4. 4 2 8 9 10 ને 11. તો અહીં ક્રમિક એકી સંખ્યાઓ કેટલી થઈ 11 છે. જેથી અંડરરૂટમાં 121 બરાબર 11 થશે અને 121 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચોથો દાખલો 144. તો સૌથી પહેલાં 144 આપણે લખવાના. 144માંથી 1 બાદ કરીએ 143 થશે. 143માંથી 3 બાદ કરવાના બરાબર થશે 140. 140માંથી બાદ કરવાના રહેશે 5 થશે 135. હવે 135માંથી આપણે બાદ કરવાના છે 7 એટલે 128 થશે. 128માંથી બાદ કરવાના છે 9. તો 10 બાદ કરીએ 118 ને 1 વધારે 119. 119માંથી બાદ કરવાનું રહેશે 11. 9માંથી 1 જાય એટલે 8. 11માંથી 1 જાય એટલે 10. 108 થયા. 108માંથી બાદ કરવાનું રહેશે 13. 10 બાદ કરી નાખીએ એટલે 98. 98માં પાછા 13 બાદ કરવાનું એટલે કે 95. 95માંથી બાદ કરવાના 15 એટલે 70 થયા. 10 પહેલાં બાદ કરે 85. 10 બાદ 85 ને 5 80. કઈ રીતના પેલા 10 બાદ કરી 80 85 થઈ ગયા. 85 5 કરી એટલે 80 થઈ ગયા. 80માંથી આપણે બાદ કરવાના 17. 10 પહેલાં બાદ કરી એટલે 70. 70માંથી 7 કાઢી નાખીએ એટલે 63. 63માંથી બાદ કરવાના આપણે રહે 19 એટલે કે 53. 53માં 9 બાદ કરીએ 9 એટલે 3 પહેલાં બાદ કરીએ એટલે કે 50 થયા. 50માં પછી 6 બાદ કરવાના
छः बात कर 44, 44 में बात करवाना 21, 4 में 1 जाए એટલે 3 અને 4 में 2 जाए એટલે 2, 23 में बात करवाना रहे 23 बराबर थी गया 0। कुल केटला थया एकी संख्याओ 12 थी 12 એટલે કે અહીં क्रमिक एकी संख्याओ केटली छे 12 छे, जेथी 144 નું વર્ગમૂળ 12 થાય। તેથી 144 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। ત્યારબાદ છે 169, 169 आथी बात करने पहला 1 એટલે 168 थया। 168 में बात 168 में बात करवानी रहेशे 3, 165, 165 में बात करवानी 5 એટલે थशे 160, 160 में बात करवानी आवशे 7 એટલે 153 थाय। 153 में बात करवामां आवशे 9, 10 बात करो तो 143 ने 1 वधार 144, जे 144 में बात करवामां आवशे 11, 4 में 3 जाए એટલે सॉरी 4 में 1 जाए 3, 4 में 1 जाए 3 ने एकड़ो 133, 133 में बात करवामां आवशे 13, 3 में 3 जाए 0, 3 में 1 जाए એટલે 2 ने 120, 120 में बात करवामां आवशे 15, पहला 10 बात कर लिए 110 थी गया, 110 में 5 એટલે 105, 105 में बात करवामां आवशे 17, 10 बात करने 95, 95 में 5 बात कर 90, 90 में 2 बात करवाना 88, 88 में बात करवाना 19, 20 बात कर्या होय तो 68 एक वधार देवानो 69, 69 में 21 बात करवाना, 9 में 1 जाए 8, 6 में 2 जाए 4, 48 में 23 बात करवाना, 8 में 3 जाए 5, 4 में 2 जाए 2, हवे 25 में बात करवाना 25 बराबर 0। अहीं क्रमिक एकी संख्याओ केटली वपराणी तो कि 13 नु छे, जेथी 169 बराबर 13 थशे। 169 ए पूर्ण वर्ग संख्या छे। तो आ आपणे 6.2 स्वाध्यायना प्रश्न पहलाना दाखलाનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો। થેન્ક યુ, આભાર।